નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક જ દિવસના દસ્તાવેજો છે. તારીખ છે 29 જાન્યુઆરી 2026 અને અમારો હેતુ એ જોવાનો છે કે એક ગતિશીલ રાષ્ટ્ર એક જ સમયે કેટલી બધી ભૂમિકાઓ ભજવી શકે છે. એક તરફ ભવિષ્ય માટે યુવાનોને તૈયાર કરે છે તો બીજી તરફ આકાશને આંબવાની મહત્વાકાંક્ષા રાખે છે અને સાથે સાથે પોતાના ઇતિહાસને પણ નથી ભૂલતું. ચાલો આ જ સંતુલનને આજે ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત કરીએ દિલ્હીમાં થયેલી એક પરેડથી, જેનું કેન્દ્રબિંદુ હતા દેશના યુવાનો. આ ખૂબ જ રસપ્રદ દ્રષ્ટિકોણ છે, કારણ કે ખબર છે, જ્યારે આપણે એક દિવસની ઘટનાઓને અલગ અલગ જોઈએ ત્યારે તે છૂટક લાગે, પણ જ્યારે તેને આમ એકસાથે મૂકીએ ત્યારે દેશની પ્રાથમિકતાઓ અને તેની ગતિની એક આખી તસવીર સ્પષ્ટ થાય છે. યુવાનોનું અનુશાસન, ટેકનોલોજીની ઉડાન, સંસ્કૃતિની ઉજવણી અને શાસનની ઝીણવટભરી કામગીરી, બધું એક જ દિવસે. બરાબર. તો ચાલો એ યુવાનોથી જ શરૂ કરીએ. દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં વાર્ષિક એનસીસી પીએમ રેલીનું આયોજન થયું. આ વર્ષની થીમ હતી રાષ્ટ્ર પ્રથમ, કર્તવ્યનિષ્ઠ યુવા. આ શબ્દોમાં જ ઘણો ભાર છે, નહીં? હા, અને આ કંઈ કાર્યક્રમ નથી. તેની પાછળ એક આખું તંત્ર કામ કરે છે. વિચારો, દેશભરમાંથી 2400થી વધુ એનસીસી કેડેટ્સ ત્યાં હાજર હતા અને એમાં લગભગ 900 તો કન્યા કેડેટ્સ હતી. આ તો યુવા શક્તિનું જીવંત પ્રદર્શન કહેવાય. પણ મને જે વાત સૌથી વધુ નવાઈ પમાડે છે તે એ છે કે આ માત્ર ભારત પૂરતું સીમિત નહોતું. દસ્તાવેજો કહે છે કે 21 બીજા દેશોના 200થી વધુ યુવાનો અને અધિકારીઓ પણ ત્યાં હતા. એનસીસી જેવી સંસ્થામાં આંતરરાષ્ટ્રીય રસ આટલો બધો કેમ? આ એક મહત્વનો મુદ્દો છે. જુઓ, એનસીસીની સ્થાપના પાછળનો વિચાર માત્ર લશ્કરી તાલીમ આપવાનો નહોતો. એની શરૂઆત તો બ્રિટિશ શાસનમાં 1925માં યુનિવર્સિટી ટ્રેનિંગ કોર તરીકે થઈ હતી. પણ આઝાદી પછી પંડિત હૃદયનાથ કુંજરુ સમિતિની ભલામણ પર 1948માં તેને એક નવું જ સ્વરૂપ આપવામાં આવ્યું. એટલે કે આઝાદી પછી તેના ઉદ્દેશ્યો બદલાયા હશે. બિલકુલ. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બન્યો યુવાનોમાં ચારિત્ર્ય, નેતૃત્વ અને નિસ્વાર્થ સેવાની ભાવના કેળવવાનો. તેનો મુદ્રાલેખ છે એકતા અને અનુશાસન. એટલે જ્યારે બીજા દેશના યુવાનો અહીં આવે છે ત્યારે તેઓ માત્ર પરેડ નથી જોતા, તેઓ એ જુએ છે કે ભારત કેવી રીતે પોતાની યુવા પેઢીને અનુશાસન અને રાષ્ટ્રીય એકતાના પાઠ ભણાવી રહ્યું છે. આ ભારતની સોફ્ટ પાવરનો જ એક ભાગ છે. અને હા, કટોકટીના સમયમાં એક પ્રશિક્ષિત માનવબળ તૈયાર રાખવાનો હેતુ તો છે જ. એટલે એક તરફ યુવાનોમાં અનુશાસન અને શક્તિનું સિંચન, અને બીજી તરફ એ જ શક્તિને દિશા આપવા માટે ભવિષ્યના ક્ષેત્રોમાં તકો પણ હોવી જરૂરી છે. અને હા, એવી જ એક તકની વાત હૈદરાબાદથી આવી રહી હતી, જ્યાં આકાશમાં કંઈક અલગ જ થઈ રહ્યું હતું. હા, આ એકદમ સચોટ જોડાણ છે. દિલ્હીમાં જમીન પર અનુશાસન, તો હૈદરાબાદમાં આકાશને આંબવાની મહત્વાકાંક્ષા. વિંગ્સ ઇન્ડિયા 2026, એશિયાનો સૌથી મોટો નાગરિક ઉડ્ડયન કાર્યક્રમ. આ કોઈ નાની સૂની વાત નથી. તેનું આયોજન પણ જુઓ. કેન્દ્રીય મંત્રાલય, એરપોર્ટ ઓથોરિટી અને FICCI, એટલે કે સરકાર અને ઉદ્યોગ જગત બંને સાથે મળીને કામ કરી રહ્યા છે. પણ મને એની થીમ બહુ રસપ્રદ લાગી. ઘણી લાંબી છે, પણ એનો સાર શું છે? ડિઝાઇનથી લઈને જાળવણી સુધી, નવીનતાથી લઈને ટકાઉપણા સુધી. આ થીમ ખાલી એક સૂત્ર નથી, પણ ભારતની ઉડ્ડયન ક્ષેત્રેની આખી સપ્લાય ચેઇન પર કબજો કરવાની મહત્વાકાંક્ષા દર્શાવે છે. એમ કે પહેલા આપણે માત્ર વિમાન ખરીદતા હતા. હવે વાત એ છે કે વિમાનની ડિઝાઇનથી લઈને તેનું ઉત્પાદન, તેની જાળવણી, તેના માટે ટકાઉ બળતણ બનાવવું, બધું જ ભારતમાં થાય. આ એક મોટો વ્યૂહાત્મક ફેરફાર છે, જે મેક ઇન ઇન્ડિયાને શાબ્દિક અર્થમાં આકાશમાં લઈ જઈ રહ્યો છે. વાહ! એટલે આ માત્ર એક એર શો નથી, આ એક મોટું બિઝનેસ પ્લેટફોર્મ છે. દસ્તાવેજોમાં ઉલ્લેખ છે કે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમનો એરોબેટિક શો પણ હતો. અને યુવાનો માટે રોજગાર મેળો પણ. હા, બરાબર. એટલે એક તરફ રોકાણકારોને આકર્ષવાની કોશિશ અને બીજી તરફ યુવાનોને નોકરી આપવાની પણ. બરાબર. અહીં વૈશ્વિક CEO, રોકાણકારો, એરલાઇન્સ અને ટેકનોલોજી કંપનીઓ બધા એક જ જગ્યાએ ભેગા થાય છે.
અને તેઓ માત્ર વિમાનોની વાતો નથી કરતા. ડ્રોન, હેલિકોપ્ટર, એર કાર્ગો, ભવિષ્યનું બળતણ આ બધા પર ચર્ચાઓ થાય છે. આ એ જગ્યા છે જ્યાં આવનારા દાયકા માટે ભારતના ઉડ્ડયન ક્ષેત્રની દિશા નક્કી થાય છે. તો એક તરફ વિંગ્સ ઇન્ડિયા જેવી હાર્ડ પાવરનું પ્રદર્શન, જ્યાં ટેકનોલોજી અને આર્થિક તાકાત દેખાય છે, અને બરાબર એ જ સમયે દિલ્હીના લાલ કિલ્લા પર ભારત તેની સોફ્ટ પાવર એટલે કે સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરી રહ્યું હતું ભારત પર્વમાં. હા, અને આ બંને વચ્ચેનું સંતુલન જ કોઈ પણ રાષ્ટ્રને મહાન બનાવે છે. ભારત પર્વ એ પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત એક ભવ્ય ઉત્સવ છે, અને આ વર્ષે તો વંદે માતરમના 150 વર્ષની ઉજવણી તેનું ખાસ આકર્ષણ હતી. આંકડાઓ ખરેખર પ્રભાવશાળી છે. 34 રાજ્યોના પ્રવાસન વિભાગો, 41 ઝાંખીઓ, 48 સાંસ્કૃતિક કાર્યક્રમો, 100થી વધુ હસ્તકલાના સ્ટોલ. આ તો લાલ કિલ્લાના પ્રાંગણમાં એક નાનકડું ભારત વસાવવા જેવું થયું. આ માત્ર આંકડા નથી, એની પાછળ એક વ્યૂહરચના છે. જ્યારે કોઈ વિદેશી પ્રવાસી કે ભારતીય નાગરિક અહીં આવે છે, ત્યારે તેને એક જ જગ્યાએ આખા દેશની ઝલક મળી જાય છે. તેને કાશ્મીરનું સંગીત પણ સાંભળવા મળે, અને કેરળનું નૃત્ય પણ જોવા મળે, ગુજરાતના ગરબા પણ. અને પંજાબનો ભાંગડા પણ. બરાબર. આનાથી સ્થાનિક પ્રવાસનને સીધો વેગ મળે છે. એમ કહી શકાય કે આ ભારતની વિવિધતાને સેલ કરવાની એક ખૂબ જ અસરકારક રીત છે. એટલે એક તરફ આપણે દુનિયાને આપણી ટેકનોલોજી બતાવી રહ્યા છીએ, અને બીજી તરફ આપણી સંસ્કૃતિ. પણ આ વર્તમાન અને ભવિષ્યની ઉજવણીની સાથે એ જ દિવસે ભૂતકાળના એક નાયકને પણ યાદ કરવામાં આવી રહ્યા હતા. 28 જાન્યુઆરી લાલા લજપતરાયની જન્મજયંતિ. અને તેમને યાદ કરવા ખૂબ જરૂરી છે, કારણ કે તેમને જે પાયો નાખ્યો હતો તેના પર જ આજનું ભારત ઊભું છે. આપણે તેમને પંજાબ કેસરી અને લાલ બાલ પાલની ત્રિપુટીના ભાગરૂપે તો ઓળખીએ જ છીએ. દસ્તાવેજોમાં એક વાત ઉડીને આંખે વળગે છે. તેઓ પંજાબ નેશનલ બેંકના સ્થાપકોમાંના એક હતા. આ વાત મને રસપ્રદ લાગે છે. શું એ સમયે સ્વતંત્રતાની લડાઈમાં આર્થિક રાષ્ટ્રવાદ પણ એટલો જ મહત્વનો મુદ્દો હતો જેટલો રાજકીય વિરોધ? આ ખૂબ જ ઊંડો પ્રશ્ન છે, અને તેનો જવાબ છે હા, બિલકુલ. લાલાજી જેવા નેતાઓ સમજતા હતા કે સાચી આઝાદી માત્ર રાજકીય રીતે અંગ્રેજોને હટાવવાથી નહીં મળે. જ્યાં સુધી દેશ આર્થિક રીતે આત્મનિર્ભર ન બને ત્યાં સુધી તે પરાધીન જ રહેશે. એટલે જ તેમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપની જેવી સંસ્થાઓની સ્થાપના કરી. આ અંગ્રેજોની આર્થિક સત્તાને સીધો પડકાર હતો. એ ભારતીય પૈસાને ભારતીય હાથોમાં રાખવાનો એક પ્રયાસ હતો. એટલે તેઓ માત્ર એક ક્રાંતિકારી જ નહીં, પણ એક સંસ્થાના નિર્માતા પણ હતા. તેમના લેખન કાર્યનો પણ ઉલ્લેખ છે. ચોક્કસ. અનહેપી ઇન્ડિયા જેવી જે કિતાબો તેમણે લખી, તેના પરથી ખબર પડે છે કે તેઓ દેશ માટે કેટલું ઊંડું વિચારતા હતા, અને તેમની દ્રષ્ટિ શું હતી. અને તેમનું બલિદાન તો આપણે સૌ જાણીએ છીએ. 1928માં સાયમન કમિશનના વિરોધમાં થયેલા લાઠીચાર્જમાં ગંભીર ઈજાઓને કારણે તેમનું અવસાન થયું. એક વિચાર માટે પોતાનો જીવ આપી દેવો, એ બલિદાન આજે પણ પ્રેરણા આપે છે. આ તો થઈ મોટા ભવ્ય કાર્યક્રમો અને ઐતિહાસિક સ્મરણની વાત. પણ કોઈ પણ દેશની ખરી તાકાત તો તેના રોજબરોજના શાસનમાં દેખાય છે, જ્યાં નીતિઓ જમીન પર ઉતરે છે. આપણી પાસે એવા બે નાના પણ મહત્વના ઉદાહરણો છે જે એ જ દિવસે બની રહ્યા હતા. હા, આ એવા નિર્ણયો છે જે કદાચ હેડલાઇન્સ નથી બનાવતા, પણ લાંબા ગાળે તેની અસર ખૂબ ઊંડી હોય છે. પહેલો મુદ્દો તમિલનાડુથી છે. ત્યાં ખેડૂત ઉત્પાદક સંગઠનો એટલે કે એફપીઓઝને મજબૂત કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી. એફપીઓ એટલે શું, અને આ સમિતિ શા માટે આટલી મહત્વની છે? સરળ શબ્દોમાં કહીએ તો એફપીઓ એટલે નાના ખેડૂતોનું એક જૂથ, જે સાથે મળીને ખેતી કરે, ખરીદી કરે અને વેચાણ કરે. આનાથી તેમની સોદાબાજીની શક્તિ વધે છે. પણ સમસ્યા એ છે કે ઘણા એફપીઓઝને મેનેજમેન્ટ, માર્કેટિંગ, ટેકનોલોજી આવી બધી બાબતોમાં મુશ્કેલી પડે છે. તમિલનાડુ સરકારે જે સમિતિ બનાવી છે તેમાં નાબાર્ડ અને નાફેડ જેવી મોટી સંસ્થાઓના નિષ્ણાતો છે. તેઓ આ એફપીઓઝની સમસ્યાઓનો અભ્યાસ કરીને વ્યવહારુ ઉકેલો આપશે. આ સીધું ખેડૂતોની આવક વધારવા તરફનું એક નક્કર પગલું છે. અને બીજો મુદ્દો જે મને વ્યક્તિગત રીતે ખૂબ જ આકર્ષક લાગ્યો, આયુષ મંત્રાલયની એક્સપોર્ટ કાઉન્સિલ અને ઝેપ્ટો લિમિટેડ વચ્ચે એક કરાર થયો. એટલે કે આયુર્વેદ જેવી હજારો વર્ષ જૂની પરંપરાને
ઝેપ્ટો જેવી 10 મિનિટની ડિલિવરી સર્વિસ સાથે જોડવામાં આવી રહી છે. આ તો પરંપરા અને ટેકનોલોજીનો અકલ્પનીય સમન્વય લાગે છે. આ કેવી રીતે કામ કરશે? અહીં રસપ્રદ વાત એ છે કે આ માત્ર ડિલિવરી સ્પીડ વિશે નથી. આ કરારનો મુખ્ય હેતુ અધિકૃત અને ચકાસાયેલા આયુષ ઉત્પાદનો માટે એક નિયંત્રિત ડિજિટલ માળખું બનાવવાનો છે. આજે બજારમાં ઘણા નકલી કે હલકી ગુણવત્તાવાળા આયુર્વેદિક ઉત્પાદનો મળે છે. આ ભાગીદારી દ્વારા ગ્રાહકને એ ખાતરી મળશે કે ઝેપ્ટો પરથી જે આયુષ પ્રોડક્ટ તેઓ ખરીદી રહ્યા છે તે ગુણવત્તાના માપદંડો પર ખરી ઉતરે છે. એટલે એક તરફ ગુણવત્તાની ખાતરી અને બીજી તરફ આધુનિક લોજિસ્ટિક્સ દ્વારા ઝડપી પહોંચ. બરાબર. આ પરંપરાગત જ્ઞાનને આધુનિક ઈ-કોમર્સના વિશાળ નેટવર્ક સાથે જોડીને વધુ લોકો સુધી અને સાચા સ્વરૂપમાં પહોંચાડવાનો એક નવીન પ્રયાસ છે. આ શાસનમાં ટેકનોલોજીના સ્માર્ટ ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ છે.